થી પકડાયેલો આશ્રમ એની સાથે કયા પ્રકારનો નજીકનો નાતો હતો, નકલી નોટોનો કારોબાર કરનારા કયા કયા તત્વો આ ગેંગમાં છે, કારણ કે ગુજરાત સમગ્ર દેશમાં નકલી નોટનું એપી સેન્ટર છે. સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાં પકડાય છે. ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તેનામાં થોડી પણ શરમ હોય તો હું ગૃહમંત્રીશ્રીને વિનંતી કરું છું કે ગૃહમંત્રીશ્રી આપ રીલ તો બહુ બનાવી, પંચલાઈનો બહુ બોલ્યા, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કાયદો કોના માટે અને ફાયદો કોના માટે એ પણ ગુજરાતની જનતા જાણવા માગે છે. કોંગ્રેસને હંમેશા સનાતન ધર્મ સામે જ વાંધો છે, એટલે એ હંમેશા કોઈપણ ધર્મના સંદર્ભમાં એ એલિગેશન કરવા ટેવાયેલી છે. ગુનેગારો નકલી નોટોનું કોઈપણ ગુનો આચરે તે પહેલાં જ ગુજરાતના ગૃહ વિભાગે એમને પકડી લીધા છે. જે એનું રૂટ હતું એક આશ્રમ, એ આશ્રમમાં પણ રેડ પાડી, આશ્રમમાં પણ 6 લોકોની ધરપકડ કરી. કુલ મળીને કહેવાતા યોગ ગુરુને જેલ યોગ જો નિશ્ચિત છે